Okay. Statistics subject, probability, સંભાવના, એની અંદર ડિફિકલ્ટી છે જે પહેલા સોલ્વ કરીશ. જો ડિફિકલ્ટી સોલ્વ થઈ ગઈ તો સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. બરાબર? અને સેકન્ડ ચેપ્ટર થી બધું ઈઝી ચાલુ થાય છે. બધું ઈઝી, હાર્ડ છે જ નહીં. આમ સ્ટેટ હાર્ડ છે પણ આપણે કરીશું તમને ખબર પડશે ને એવું લાગે છે કે વાંધો તો નહીં. રાઈટ? ચાલ જોઈએ 1.1 સમ નંબર 11. આપણે આખો જ સમજીશું. પહેલા તું સમજાઈશ, તને જેટલું ખબર છે એટલું, અને પછી હું આગળ બીજું બ્રેક કરીશ. ભાઈ અવાજ બીજા બધા બંધ. સમ નંબર 11 થઈ ગયો. રીડ કરો. ઓ ભાઈ, One card is randomly drawn from a pack of 52 cards. one card is drawn. એક કાર્ડ લીધું. બરાબર? આ કાર્ડ વાળા સમજ એવા છે કે જે મેં તમને લોકોને અહીંયા કરાયો નથી. એક જ સિલેક્શન કરાવ્યું. કાર્ડ કેટલા હોય છે એ બધું શીખવાડી દીધું. સિલેક્શન જાતે કરવાનું કીધું. બરાબર ને? હવે હું અહીંયા એટલે કાર્ડના ટાઈપ લખી નાખું. આ રેડ કલર ના છે. આ બ્લેક હશે. બરાબર છે? બધા 13 હશે. 13 કાર્ડ 13 પત્તા ખોલવાનું બંધ રાખશો તો શું થશે? સારું રહેશે. રેકોર્ડિંગ સારું આવશે. ક્યારેક ફ્યુચરમાં જોવું હશે કામ આવશે. If drawing a spade card is denoted by event A બરાબર સ્પેડ. ગુજરાતીમાં કહેવાય કાળી હોય, દોડી ના હોય એટલે કાળી. સ્પેડ આ જે છે ને આને સ્પેડ કહેવાય, આને ક્લબ કહેવાય. આ એક ક્લબ કહેવાય. પછી આ જે છે ડાયમંડ કહેવાય અને આને કહેવાય હાર્ટ. બરાબર? આ દિલ જેવું લાગે છે કે નહીં? હાર્ટ. હવે ગુજરાતીમાં આપણે હૃદય નથી કહેતા, લાવી. આને સ્પેડ કાળી, ડાયમંડ. હવે આપણે હીરો કહીએ એવું નહીં. ડાયમંડ નો હીરો નથી થતો ગુજરાતી, ચરકટ થાય. અને એટલે આપણે છે ને ગુજરાતીમાં જો ચરકટ એટલે ફરેલી. હવે સમજો, એટલા માટે ગુજરાતીમાં કોઈ વ્યક્તિ કોઈ એવો હોય આ તો નંગ જેવો છે. કેમ નંગ કહીએ? કારણ કે આ ચરકટને ઇંગ્લિશમાં કહેવાય ડાયમંડ. ડાયમંડ નો ગુજરાતી નંગ. ખબર પડી? એટલે આપણે એને શું કહીએ? ચરકટ ફરેલી નંગ. એટલે આપણે પાછું યુઝ તો કરીએ જ પણ અલગ જગ્યા પત્તામાં નહીં. ચલો આગળ જઈએ. નેક્સ્ટ. and drawing a card from face to non-face card પછી આપણે પેલા A ને સ્ટેડ તો લઈ લઈએ. is denoted તો મને એમ તો કે સ્ટેડ તારીખ કેટલી છે? 13 છે. તો આને આપણે લખવા હોય તો શું લખાય? તાળીનો એકો દૂરી તો ક્યાં સુધી? જે ક્યુ અને આ બધું તાળી. ઊંધું દિલ ને નીચે પાંદડી. ચાલ આગળ જઈએ. બરોબર. હવે દિલ જ બોલ્યો. ચલો ભાઈ હવે આગળ. આમાં કોઈ ડાઉટ છે તને? એ ભાઈ પ્લીઝ, આ તો કઈ ડાઉટ હતો છે? ચલ આગળ જુઓ. નથી એને? હા બોલો. and drawing a card from face to 10 non-face card
is denoted by B. Then write બી એટલે શું? નોન ફેસ, ચહેરા વગરના. હવે મને એમ કહો, અવાજ બંધ. ચહેરા વગરની વાત થાય એટલે કે નોન ફેસ કાર્ડ, તો 8 to 10 એવું કીધું છે સ્પેડનું? એવું કીધું છે? તો આવા તો કેટલા બધા હોય? 4 હોય, 40. આનું એ હોય, આનું એ હોય, આના 30 હોય અને આના 30 હોય. આ બધાના 10 10 10 10 આ બધાના 10 કરતા હોય તો 40. કોઈ ડાઉટ? મારે સાહેબ એટલું જ પૂછવું કે આપણે એસ ફેસ નોન ફેસ કાર્ડ ગણાય કે નો એસ નોન ફેસ જ કહેવાય, નોન ફેસ એમાં ફેસ નથી. તો સર તો પછી 2 થી ચાલુ થવું જોઈએ તો 2 થી 10 કેમ કે આ એસ નોન ફેસ જે નોન ફેસ લેતી હોય તે અરે જે ક્યુ કે તો ફેસ કાર્ડ છે, ફેસ કાર્ડ માં રાણી મોટું આવે ને હું સમજાવું. જે ક્યુ કે ફેસ કાર્ડ છે તો ભાઈ અહીંયા મેં ખોટું એક વસ્તુ ના સમજાય એટલે મને એમ કે એટલું તો હશે. જે ક્યુ અને કે આ ફેસ કહેવાય, એમાં ચહેરા આવે અને આની જોડે એક બીજો આવે જોકર, એમાં બી ચહેરો આવે જોકર. અને જોકર એવો હોય છે ક્યાંય બી ઘૂસી જાય. ખબર છે તમારો? જો પત્તામાં ભૂલથી જોકર આવી ગયો તો તમારે એને જે જગ્યાએ મૂકવું હોય ને એ જગ્યાએ તમે ગેમ જીતી શકો અને ગેમ ડ્રો બી કરી શકાય. બરાબર? બાકી ગેમ તો બધાનો શોખ છે, એક ગેમનો શોખ નહીં એવું નહીં, બધી ગેમનો શોખ છે. ખાલી વિચારું છું કે ક્યારે આ બધામાંથી નવરો થઈ જાવ, હવે એવો ટાઈમ કાઢ લઉં કે પછી સમજાવી. કોઈ બી ગેમની વાત નહીં, ફિઝિકલ ગેમ વધારે ગમે, આવી બધી બેઠા બેઠા ગેમ. ચલો હવે આગળ વાત કરીએ. બોલો ભાઈ, ડાઉટ સોલ્વ થઈ ગયો? બાકી બીજા કોને કે ડાઉટ છે? તો માની લઉં છું કે પ્રોબેબિલિટી પૂરું, અને એ જ પ્રોબેબિલિટીનો યુઝ, સંભાવનાનો ઉપયોગ સેકન્ડ ચેપ્ટરમાં કરીને નવું શીખીએ. પણ આજે તમને એવું લાગે નહીં કે પ્રોબેબિલિટી છે, ઈઝી લાગે એવી વસ્તુઓ કરાવી રહ્યો. સમજ? અગર તારે પૂછવાનું બાકી હોય એ પૂછી લે, પૂછવાનું કે બાકી હોય પૂછી લે. તું તો હર્ષિત ને કઈ પૂછે ને એટલે. હવે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, સંભાવના વિતરણ. બીજા ચેપ્ટરનું નામ છે રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, આવું ચેપ્ટરનું નામ છે. હવે છે શું? તો આપણે એક વાત શીખ્યા હતા કે પ્રોબેબિલિટી, સંભાવના, પ્રોબેબિલિટીના મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુની વાત કરીએ તો પ્રોબેબિલિટી 0 હોય or 1 હોય. Probability is always between 0 to 1. So more than one probability not possible, less than 1 means negative probability not possible. In this chapter number 2, we are finding different possibility of the events. આ બીજા ચેપ્ટરમાં અલગ અલગ શક્યતાઓ કેટલી છે એ આપણે શોધવાનું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ થી હું લઈશ કે કોઈન ટોસ કરો છો, સિક્કાને ઉછાળો છો, તો ટોટલ પોસિબિલિટી કેટલી હોય? h અને t. હવે હું એમાં કહું કે h નંબર ઓફ h હેડ, તો એક હેડ આવે, હેડની વાત કરું, એક હેડ આવે અથવા 0 હેડ આવે, એના સિવાય કોઈ પોસિબિલિટી નથી. સો વન હેડ ની પ્રોબેબિલિટી, સંભાવના, સપોઝ હેડ ઇઝ ઇક્વલ ટુ x, હેડ ને
છાપને આપણે x કહી દઈએ, હેડ ઇઝ ઇક્વલ ટુ x, તો x ની પ્રોબેબિલિટી, હેડની સંભાવના, પ્રોબેબિલિટી p ઓફ x કેટલા થાય આ મારે શીખવાનું છે અત્યારે. તો આપણે હેડને પકડી દીધું, હેડ એક હોઈ શકે, હેડ ના હોઈ શકે, એના સિવાય કોઈ પોસિબિલિટી નથી. ખ્યાલ આવ્યો ને? તો આ જ છે કે અહીંયા હેડ કેટલા એટલે એક હેડ હોય એવા કેટલા, તો 1/2, ટોટલ તો 2 આવે, ટોટલ પોસિબિલિટી 2. સેમ વે અહીંયા હેડ ના હોય એવા કેટલા, એક જ છે. બીજી ક્યાં છે? અહીંયા હેડ છે, એનો મતલબ હેડ નથી. હેડ નથી વાળા કેટલા, એક જ, 1/, ટોટલ કરો ને તો 1 જ થાય. ટોટલ કરો શું થાય, 1. Okay, probability distribution, total of probability distribution is always 1. Total of probability is always 1. સંભાવનાનો સરવાળો કરો તો એક જ થાય. ના થાય તમારી ક્યાંક ભૂલ છે, કોઈ પણ સમ પૂછાય આને ડિસ્ટ્રીબ્યુશન કહેવાય, સંભાવના વિતરણ. ના થાય તો તમારી ક્યાંક ભૂલ છે અથવા તો કોઈ એકાદ વસ્તુ લખવાની રહી ગઈ. આને હું થોડું આગળ બીજું કરું છું. બેટા ઉલ્લન બનાય, તું બોલ્યું, થોડું બોલ્યું. ઓકે, માસ્ક પહેર ને આ બાજુ હમણાં ખરા, બોલે કોણ ખબર ના પડે. ચાલો, એટલા માટે બંધ રહેવું કે અહીંયા કોન્સન્ટ્રેશન જતું રહે છે કોન્સેપ્ટ. આવું દરેક ટીચરને થાય છે, અમુક ટીચર્સને તો વધારે થાય છે. રૂમાલ લિંક જોડાઈ હોય એમાં બાજુ વચ્ચે કોઈ અડી થાય તો લિંક પૂરી થઈ જાય, એટલે એટલું ધ્યાન રાખવું આપણે. ચલો આગળ વધીએ. 3 કોઈન ટોસ, 3 સિક્કા ઉછાળીએ, તો એના માટેની પોસિબિલિટી તમને બધાને ખબર છે. આવું શીખવાડ્યું ને? 2 વખત h, 2 વાર કલર નથી કરતો, ફટાફટ કામ પતાવવું છે સારી રીતે, એટલે કારણ કે મેઇન આ નથી શીખવાડું, આના કોન્સેપ્ટને ક્લિયર કરવું. Find probability distribution of tail if 3 coins are tossed. Find probability distribution of tail, number of tail when 3 coins are tossed. જો 3 સિક્કા ઉછાળવામાં આવે તો કાંટાની સંભાવના શોધો. જો 3 સિક્કા ઉછાળવામાં આવે તો કાંટાની સંભાવના શોધો. Find probability of tail when 3 coins are tossed. બરાબર? अगर 3 કોઈન ટોસ કરીએ, 3 કોઈન ટોસ, તો આ એક પોસિબિલિટી 2 * 2 * 2 પ્રોબેબિલિટીમાં હમણાં જ શીખ્યા, એટલા માટે હું આને કનેક્ટ કરીને ભણાવી રહ્યો છું અત્યારે. બાકી ડાયરેક્ટ સમ લઈ શકું છું, પણ એવું નથી કરવું, પરફેક્ટ કરવું છે અને બતાવવું છે કે આ કામ આવશે. ચાલો, તો આની અંદર ટેલ કેટલા, કાંટા એક જ, 0. આમાં 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 તો મને પ્રોબેબિલિટી કોની કીધી, નંબર ઓફ ટેલ્સ, કાંટાની સંભાવના, કેટલા કાંટા છે એની સંભાવના શોધો એવું કહે છે. તો x બરાબર શું, x બરાબર ટેલ કેટલા, તો કે 0 1 2 3, બસ. કાંટા કેટલા, નંબર ઓફ ટેલ્સ કેટલા, એની પોસિબિલિટી પૂછે. તો x = આ કહેવાય. તમને x શીખવાડું છે, x કહેવાય કોને, what is x, that we need to understand now. Any doubt? 100% clear? Okay, so x = 0 1 2 3 because we need number of tails. Now probability of x, probability of x, તો 0 ટેલ હોય એવા આમાં કેટલા છે, એક જ છે, તો 1/, એક વાળા કેટલા છે, 3/2, 3, આનો ટોટલ કરો એટલે 8/8 આવે આન્સર માં. આનો ટોટલ કરો એટલે 8/8 આન્સર 1 જ થવું જોઈએ. ના થાય તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નથી, તો આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નથી, અને માઈનસ માં આન્સર પોસિબલ નથી. કોઈ ડાઉટ છે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે? રીઝન ટેક્સ્ટ બુક નો એક સમ નથી કરતો,
પણ કોન્સેપ્ટ ક્લિયર એટલા માટે થવો જોઈએ કે આના પરથી ટેક્સ્ટ બુકના સમ આવડવા જોઈએ. હું લઈશ હમણાં 2 dice thrown. 2 dice thrown. 2 પાસા ફેંકવામાં આવે તો ટોટલ કેટલી પોસિબિલિટી હતી? 36. યાદ છે? હવે એવું કહેવામાં આવે ટોટલ ઓન 2 dice find probability distribution of total on 2 dice. 2 પાસા પરના સરવાળાનું સંભાવના વિતરણ તૈયાર કરો. 2 પાસા પરના સરવાળાનું સંભાવના વિતરણ તૈયાર કરો. ટોટલ ઓન 2 dice. 2 પાસાનો સરવાળો એ જે આવે છે એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જોઈએ. હવે હું 36 લખતો નથી, તમારે જોડે લખેલું જ હશે, આટલી બધી વાર લખાયું છે. એનું ટોટલ બી ઉપર લખેલું હશે. ટોટલ 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય, 6 થાય, 12 થાય. તો ટોટલ કેટલું થાય? 2 થી 12 થાય. એને આપણે x કહેવાય. કેમ? ફાઇન્ડ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફોર ટોટલ ઓન 2 dice. યસ ઓર નો? ખબર પડે છે ને? તો આ x એમાં ટોટલ 2 થાય. અહીંયા લખું છું કે x એટલે શું? વોટ ઇઝ x? ટોટલ ઓન 2 dice. કુલ સરવાળો જે થાય છે એને x કહેવું એવું આપણને કહે છે. કેમ? કારણ કે એના માટે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ કોણ શોધવાનું છે? સરવાળો. તો આગળ વાત કરીએ તો ટોટલ છે 2 થાય, 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 થી વધારે ટોટલ થાય તો સર હવે આની પ્રોબેબિલિટી ઓફ x તમારે પ્રોબેબિલિટી જોઈએ. ટોટલ 2 થાય એવો એક જ છે. જુઓ, હું તમને એક આઈડિયા આજે શીખવાડું જે આજ સુધી નથી શીખવાડ્યું. હંમેશા છે ને આવી રીતે હોય. આ ટોટલ વાળા હોય ને એ કેટલા હોય? 1 2 3 4 5. પછી નીચેથી ચાલુ કરો. 1 2 3 4 5 અને 6. આવું જ હોય. પૂછું ખબર એક વાત કહું તમને. તમે લોકોને હું એમ કહું ને કે 1 to 100 બોલો. 1 2 3 4 5 6 7 8 9. હવે 100 to 1 બોલતો 100 199 98 97 96 90 એવું થાય. એ સ્પીડ ના આવે. એટલે યાદ રાખવા માટે છે ને આ ઈઝી પડે. બાકી વાત તો સારી, હું આવું કરી શકતો હતો. જો હું આમ કરી શકતો 1 2 3 4 5 6 5 4 3 2 1 તો કહી શકતો હતો. પણ કેમ નહીં? તો 1 2 3 4 5 જવામાં મજા આવે અને પાછળથી આગળ જવા મળે ના આવે. આ રિયાલિટી છે. તમે પોતાની જાતે એક્સપેરિમેન્ટ કરી જોજો અંદર. આ તો નમૂનો છે. બધા એક્સપેરિમેન્ટ કર્યા પછી કયું ઈઝી પડે એ જ કરાવે છે. ટાઈમ લિમિટ ઇઝ ટાઈમ પ્રમાણે. ટાઈમ બહુ હોય ને તો આની 4 વસ્તુ બતાવું. અત્યારે નહીં, ટાઈમ લિમિટેડ છે. પહેલો ટાર્ગેટ શું છે? અને એ પણ એવી રીતે કે આખું આવડે બધાને. ચાહે એવો છે, ચાહે એવો છે. બાકી હું એવું નથી કહી શકતો, ગેરંટી નથી લઈ શકતો બધાને અહીંયા બેઠેલા આવડે. એનું રીઝન એક જ છે. નથી આવડવાનું રીઝન બી કહી દઉં. ક્વેશ્ચન પૂછતા નથી. અહીંયા પ્રોબ્લેમ નહીં, ત્યારે પ્રોબ્લેમ ત્યાં છે. નહીં આવડતું બોલ ને ભાઈ. હું મારી એનર્જી તને નથી આવડતું એવું આઈડેન્ટિફાઈ કરવામાં નહીં બધા. તમે એમ કહો ને અત્યારે બી કે સર ચલો કહી દો કેટલાને શું નહીં આવડતું. આ મેં ભણાવ્યામાંથી કેટલાને શું ખબર નહીં પડતી. હું ઊભા કરી દઉં અને ક્વેશ્ચન પૂછું. આ જ નહીં આવડતું મને ખબર છે, પણ એ એનર્જી બગાડતા નહીં બગાડતું. જ્યારથી આ ચાલુ છે હું એવી એનર્જી નહીં બગાડતો કે એને શું નહીં આવડતું. કારણ કે એના માટે એનર્જી જાય સમજમાં. ભણાવવાની એનર્જી જોઈએ. એ એનર્જીને શું કરીશ? એક વખત આખું વર્ષ 2 વર્ષથી પ્રૂવ કરી રહ્યો કે પૂછો તો શીખવા મળે. અને પછી તમે પૂછી ના શકો. અને એ બી કહી દઉં, જો અહીંયા ના પૂછી શકતા હો ને આ લેક્ચરમાં તો બોસ ગેરંટી આપું કોઈ લેક્ચરમાં ના પૂછી શકો. કોઈ બી લેક્ચરમાં ના પૂછી શકો ક્વેશ્ચન્સ. એ તો ગેરંટી. ફ્રેન્ડને ખાલી પૂછી શકો બે આ કે હવે એ એના જેવો જ હોય. ચાલો ઇન્શ્યોર આટલી પોસિબિલિટી શક્ય છે. આના સિવાય વધારાની કોઈ પોસિબિલિટી નહીં. હવે ટોટલ કેટલા છે? 36.
બધામાં ડિવાઈડ બાય 36 બધામાં ડિવાઈડ બાય 36 પતિ આ પોસિબિલિટી આનું પૂરું કરો 36/36 આન્સર 1 આ છે તો આને કહેવાય પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ છે ચેપ્ટર નંબર 2 છે આની અંદર થિયરીઝ આ તે સર આવશે ધીરે ધીરે આરામથી બધું ક્લિયર થશે આપણને લાઈનમાં જવા મજા આવતી નહીં તમે લોકો જે રીતે લાઈન તોડીને જતા હોય આપણને એવી મજા આવે લાઈન વગર પણ આપણે ફાયદા માટે કરીએ તમે લોકો મજા લેવા માટે બસ એટલો જ ફરક ચાલો આગળ જઈએ હવે ડિસાઈડ કરો હું તમને લોકો જે ક્વેશ્ચન આપું છું ને એમાં નક્કી કરો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ છે કે નહીં એવું નક્કી કરવાનું છે બસ આટલો જ ક્વેશ્ચન કે તમે જે આન્સર તમને જે અત્યારે ક્વેશ્ચન બતાવી રહ્યો છું શું એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે તો હા પાડો નથી તો ના પાડો ના પાડો તો કેમ નથી એનું રીઝન આપો એટલે કે આ સાહેબ લાગે છે નહીં છે કે નહીં નક્કી કરવાનું જુઓ તો અંધારું પડે છે કે ચાલે એવું છે તને 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 જોવા ચાલશે એને આવું જોઈએ અહીંયા આટલા બધા થઈ ગયા કે હા એવું નહીં કરવાનું ત્યારે એટલું જ રાખવાનું જેટલું છે અને એ લોકોને આપણે ખબર પડે ને કે આટલા લોકો નથી એ લોકોને હવે નીચે બેસાડી અમે જગ્યા ઓછી ભાઈ હવે જે લેટ આવે ને ક્લાસની અંદર જે લેટ આવે એ બધા આખો દિવસ નીચે બેસે એની પનિશમેન્ટ બરાબર હવે તમારે લેટ આવો તો આવો બરાબર આ પનિશમેન્ટ એટલે લેટ આવો એના જેન્યુઅન રીઝન હોવા જોઈએ અને રીઝન તો મળી જ જાય અને પેરેન્ટ્સની સાઈન હોવી જોઈએ રીઝનની નીચે अरे करीम तो जो बेटा यशवी आ गई એ તમને લોકોને ખબર નહીં લે આજે સાઈન કરો ને તમે તો કરવાની હું તમને કરવા દે મજા તો પછી લે ખબર પડી ચલો કઈ નહીં સ્ટુડન્ટ્સ આપણે એવું કંઈ કરવું નથી પણ હા જે લેટ આવશે એમને નીચે 100% બેસાડીશું અને અહીંયા લખીશું અલગથી નામ લેટ ભાઈ बस बस स्टूडेंट्स बस Students, page number 68. Illustration number 1. उदाहरण 1. प्रणय जोर से बोल Determine whether the value given below are appropriate as the value of the probability distribution of the distinct random variable x, which assumes the value 1, 2, 3 and 4 only. निजेश वाच નીચે આપેલી કિંમતો અસતત ચલના સંભાવના વિતરણ માટે યોગ્ય કિંમત છે કે નહીં તે નક્કી કરો અહીં અસતત ચલ x એ 1 2 3 4 કિંમત ધારણ કરે છે 1 2 3 4 કિંમતો ધારણ કરે છે એટલે x ની વેલ્યુ સમજો એ એમ કહે છે કે x ની જે વેલ્યુ છે એ 1 2 3 અને 4 1 2 3 4 સિવાય નથી તો આપણે કહી દીધું ક્લિયર કટ કે આની અંદર આપણને ખબર નથી કયો એક્સપેરિમેન્ટ છે આપણે શું કરીને આન્સર લાવવાનું છે
એ ખબર નથી તો 1 2 3 4 x ની વેલ્યુ છે, કિંમત છે, અને એના આન્સર બી આપી દીધા. નક્કી કરો કે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, સંભાવના વિતરણ છે, એવું નક્કી કરો. અને નક્કી કરતા શીખવાડો ને એ રીતે. ચલો પહેલો ક્વેશ્ચન નો આન્સર હશે એ આન્સર બોલો પહેલા 0.25 હજી 0.75 આ માઈનસ છે, માઈનસ એટલે બ્રેકેટ. હવે ધ્યાનથી સમજો યાર, કોઈ એક જ જણ આન્સર આપી શકતો હોય તો આપશે. આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ છે question? નથી. કેમ નથી? ટોટલ કર દો 1 થાય કે નહીં? આનો ટોટલ 1 થાય કે ના થાય? આ 1 થાય તો થાય કે ના થાય? ભાઈ ડિસ્કશન કરવાનું કહું છું, હાથ ઉપર કરવાનું કીધું. હવે દર્શન પાર્ટી બદલાઈ ગઈ નહીં બદલાઈ? એ તો જવાબ ક્લિયર જ છે. બોલો ભાઈ સંભાવના માઈનસમાં હોય કે ના? પ્રોબેબિલિટી માઈનસ હોય અહીંયા છે ને, એટલે નહીં. આ સમ નો આન્સર લખવાનો. આજુબાજુમાં વાત થતી હોય તો તમે લોકો બંધ ના કરાવી શકો? પ્રોબેબિલિટી સંભાવનાનું ટોટલ 1 થાય આવું આપણે શીખ્યા હતા, બરાબર? અહીંયા 1 થાય તો લોકો હા લખીને આવે, એ ના જવું જોઈએ. આપણું એક પ્રોબેબિલિટી માઇનસમાં છે, સંભાવના માઇનસ છે, જે પોસિબલ નથી, માટે નથી. આવું રિઝલ્ટ લખવું પડશે ત્યારે 1 માર્ક મળશે. બીજા ક્વેશ્ચનનો આન્સર તું આપીશ, બીજું કોઈ બોલશે નહીં. બોલ 0.0 હવે આ છે ટોટલ 1 થાય છે, એક બી માઈનસમાં છે, તો આને શું કહેવાય? પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ છે. કોઈને ડાઉટ છે? ચલો થર્ડ ક્વેશ્ચન બાજુ પર. સ્ટુડન્ટ્સ આ ફરી નથી લખતો, ખાલી બસ આન્સર જ લખું છું. વાત તો એક જ છે, બધું પ્રોબેબિલિટી ઓફ x અલગ અલગ આપેલા છે. આની સાથે હું તમને લખતા બી શીખવાડું છું કે જો આ રીતે લખશો તો આગળ ભવિષ્યમાં ફાયદો રહેશે. રિંકી બોલ 1/9 બોલો ટોટલ 17 अपॉन આ પ્રોબેબિલિટી છે, એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નથી. કેમ નથી? 1 નથી થતું. 19 upon 19 19 ભાગ્યા 19 થાય તો જ 1. હવે આવો એક સમ તમારી એક્સરસાઇઝમાં નથી, સ્વાધ્યાયમાં નથી. એક જ સમ બનાવે છે લોકોએ, અને એક્ઝામમાં પૂછાય તો કે હવે તો બધી પ્રેક્ટિસ કરી, બધા સમ કર્યા એક્સરસાઇઝમાં, અને પછી એવું કહેવામાં આવે આઉટ ઓફ કોર્સ પૂછાય. આ બધી ટ્રીક. અને હું ના શીખવાડું તો હું એ કહી આ નબળું ખબર નહીં પડી, યાર તમે તો જોવા જવાનું નહીં પાછા. આવું બધું ચાલે છે. આપણે બધું પરફેક્ટ કરવું એટલે કોશિશ જાતે કરવું. મળશે એવી નાની નાની વાતો જે શીખવી પડશે, એના માટે જરૂર છે. એટલે હવે કોઈ કોન્સેપ્ટમાં લોચો છે? પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મેન્ટાલિટી ક્લિયર? એકદમ પરફેક્ટ.
બસ તો હવે નાના નાના એવા સમ્સ હું કરાવું છું કે જેનાથી તમે લોકોને મેથડ આવડી જાય અને એક ટાઈપના સમ્સ તમે જાતે કરી શકો. એક્સરસાઇઝ સ્વાધ્યાય હું કરીશ અને ઇલસ્ટ્રેશન જાતે કરવાનું, ઉદાહરણ જાતે કરવાનું. જેથી ફાયદો શું થાય, જેનું સોલ્યુશન નથી એ મારાથી થઈ જાય અને ઓલાનું સોલ્યુશન છે તો ચેક થઈ જાય. બરાબર. એક્સરસાઇઝ 2.1 સ્વાધ્યાય 2.1. ઉપાસ રીડ. Examine whether the following distribution is a probability distribution of a discrete random variable x. વાંચ. જે આપેલ વિતરણની એક મિનિટ વાંચ. કોલમ બંધ કરી દે. મનમાં વાંચ. વાંચે છે ને તું? મનમાં વાંચ. નીચે આપેલ વિતરણની અર્થઘટન x માટેનું સંભાવના વિતરણ છે કે અહીં તે નક્કી કરો ફરીથી કે આ નીચે જે આપ્યું છે એ x નું છે કે નહીં નક્કી કરવાનું છે. તો આપણે નક્કી કરીએ. આપણને આપ્યું છે p of x. આવો આપણે ને p of x is equal to x આવું આપ્યું છે. આવું તમને લોકોને ઓલરેડી આપેલું છે અને કે જે નક્કી કરો આ છે આપણું જે આપણને જોઈએ છે. ચાલો એના માટે x ની વેલ્યુ પણ જોઈએ. તો x ની વેલ્યુ કેટલી છે સાહેબ? ક્યાં સુધી જો 5. ઇલસ્ટ્રેશન નંબર 1 ઉદાહરણ 1. એમાં બધું તૈયાર હતું. આમાં આપણે ફાઇન્ડ કરવાનું શોધવાનું. આ 11th સ્ટાન્ડર્ડમાં ફંક્શન આવતું વિધેય અને ફંક્શનની અંદર x ની વેલ્યુઝ પ્લોટ કરો. હવેના બધા ચેપ્ટરમાં ફંક્શન તો આવશે જ. 2 3 4 5 બધા ચેપ્ટરમાં આ ફંક્શનની જરૂર પડશે, વિધેયની જરૂર પડશે. એટલે અહીંથી પ્રેક્ટિસ આ ચાલુ કરો તો પાછળના 3 ચેપ્ટરમાં તકલીફ નહીં થાય. તો x 1 આની અંદર મૂકી દઈએ તો મને મળે પ્રોબેબિલિટી ઓફ 1. x 1 મૂકી દીધું તો જે સામે છે એમાં પણ 1 મૂકવાનું. બાકીનું +2 ડિવાઇડ બાય 25 એઝ ઇટ ઇઝ. એને આપણે ચેન્જ કરતા નથી. કોને કે ડાઉટ છે? ના ખબર પડે પૂછજો. 2 + 1 આન્સર ઓકે. ડિવાઇડ નથી કરતા મૂકી રાખો, ફાયદામાં રહેશો. એવી જ રીતે પ્રોબેબિલિટી ઓફ 2 3 4 અને 5 આપણે કરવાનું. 2 3 4 અને 5 ની સંભાવના સમજાવવાની છે. તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકવાનું. હજી આની અંદર 3 મૂકીશું. 4 5 x ની જગ્યાએ તો મૂકવાનું છે, બાકી બધું સેમ. Two plus 2 4 4/25. કોને ખબર નથી પડતી તો પૂછી શકે છે. 11th સ્ટાન્ડર્ડ 11મું ધોરણ ભણાવું 12માં. આ તમને શીખવાડી ચૂક્યો છું ઓલરેડી. ના ખબર પડતી હોય તો ફરી અહીંયા સમજાવવા તૈયાર. એક સમજાયું એના જેવા બીજા મેં લખ્યા. કોઈને કે ડાઉટ? હવે ટોટલ કરી જોઈએ. નીચે તો 25 છે જ. ઉપરનું ટોટલ બસ 25/25 આન્સર 1. તો આન્સર કોનો? યસ. હા આ આપણું સંભાવના વિતરણ છે
ઇટ્સ અ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ધેટ્સ ઇટ ચલો જવાબ લખો જરૂરી આવો કોઈ મૂકી નથી આવવાનો કોને ખબર નહીં પડી તો કમ્પ્લીટ છે આગળ જઈએ Sir, બોલો suppose x plus q value આપી છે a minus 0 point કંઈક something હોય તો તો પછી પ્રોબેબિલિટી ત્યાં ના પાડી દેવાની છે બીજા ફાઇન્ડ જ નહીં કરવાના બીજા આપણે ફાઇન્ડ કરવાની જરૂર જ નથી પ્રોબેબિલિટી cannot be negative and that's why it's not a probability distribution સંભાવના ઋણમાં ન હોય માટે આપેલી વિતરણ એ સંભાવના વિતરણ નથી કારણ કે ફંક્શનમાં તો માઇનસમાં આન્સર આવે વિધેય શીખ્યું હતું ત્યારે માઇનસમાં આન્સર હોય પણ આપણને એવું પૂછે છે આ જે ફંક્શન છે શું એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે કે નહીં આ છે કેમ ટોટલ બંધાય છે ચલો બીજો કોઈ ક્વેશ્ચન 100% ક્લિયર મને બહુ જ મજા આવે તમે લોકો આ બધા ક્વેશ્ચન્સ પૂછો ને એટલે હું ઇમ્પ્રૂવ થઉં છું તમે નહીં કે કોઈ શું વિચારી શકે છે જેનાથી ઈઝી કરવાની ખબર પડે યસ બેટા अभी क्यों सोल्व किया तूने क्यों सॉल्व किया रीजन क्या है अभी मैं बात अभी नहीं, मतलब जब भी आपको सॉल्व कर रहा था तभी मैं सॉल्व कर रहा था कौन सा सॉल्व कर रहा है उसका नहीं डाउट सॉल्व करवा रहे थे हाँ हाँ तभी मैं एक सम सॉल्व कर रहा था तो मुझे इसमें डाउट हाँ बोलो सेक्शन डी का सम एक्सरसाइज सेक्शन डी क्वेश्चन बोलो फर्स्ट क्वेश्चन बोलो बोलो मुझे कैलकुलेशन मेथड देखना जरा दिखाओ મને જે ડાઉટ છે મને જોઈ આવો क्या लिखा अरे आपने जो लिख रहा है वो मेथड कैसे लिखना वो देख સ્ટુડન્ટ્સ અમુક વાર હું ઘણી બધી વાતો લખતો હોઉં છું બોર્ડ પર અને તમને એમ કહું છું જે લખું છું ને એને જોજો અને પછી સમજજો બરાબર મારે એ જ જોવું હતું એને એલસીડી ને એલઈડી કીધું ને માઇન્ડમાં ક્લિક થઈ મેં કીધું લખી જશું એ જોવાનું બરાબર લખવાની મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમને એવું લાગતું હોય કે સર ઈઝી સમ છે હવે એમાં હું લખીએ ના લખતા જ્યારે આવા સમ આવે ને ત્યારે ગડબડ કરજો કારણ કે લખવાની મેથડ ના આવડે ને 110% આવા જે સમ્સ આવે ને ડિફિકલ્ટ વાળા ત્યારે સોલ્વ ના થાય તમે ઈઝીમાં જવા દો છો ડાયરેક્ટ એટલે એની પ્રેક્ટિસ લખવાની હોય જ નહીં અને જે હાર્ડ સમ આવે ત્યારે લખવાનું કરો એટલે એને જેમાં જેવું આવડે એવું લખી નાખે એટલે આન્સર ના આવડે અને પ્રેક્ટિસ નાના સમમાં કેમ આવી કરાવું આ બધા નાના સમ છે શું આ સમ એક્ઝામમાં આવી શકે લાગે છે તમને કોઈ બી એંગલથી કે આવો આવતો હશે પણ આ કરવાથી ઓલું બીજો આવડી જાય છે હાર છે એટલા આની પ્રેક્ટિસ કરીએ છીએ અથવા આ તો સાહેબ ખબર છે ટોટલ 3 4 5 6 7 8 25 આ હું લખવાની જરૂર છે એ અહીંયા ના લખો ને એટલે આગળ ઓલું ખરેખર લખવાનું હોય ક્યાંય ના આવે હવે ક્વેશ્ચન વંચાવું છું કેવી રીતે લખું છું બધા જોઈ લેજો ઘણા બધાને આવડતું બી હશે બોલો બેટા પ્રિન્સિપલ एक FDTV and 4 LCD TVR displayed in digital store में यहाँ पे देखो LCD और यहाँ पे LED कितने हैं 6 6 ये? ये 4 है સર પહેલા એલઈડી આવી अब 4 से हाँ टोटल एक स्टोर में तो यहाँ पे लिखो स्टोर ए हाँ नेक्स्ट स्टोर बी में 3 LCD and 5 LED टोटल 8 अब बोलो one of the two stores is randomly selected जस्ट मिनट वन ऑफ द टू બે માંથી એક પહેલા સ્ટોર પસંદ કર્યો કાલે ઓલી ફેમિલી પસંદ કરી હતી ને છે ફેમિલી આ ફેમિલી ની જગ્યાએ શું પસંદ કરવાનું સ્ટોર કલ ટુ પ્રેઝન્ટ था हाँ डाउट है क्या
डाउट अब आना खबर है यार बचा क्या अब इसीलिए नहीं आया कल ऐसा सम फैमिली के लिए करवाया आज ये स्टोर है और लिखने का मेथड तो पता ही नहीं है इसका मतलब कल का जो वीडियो भेजा था वो भी नहीं देखा होगा हम लोग जब आर्मी में बैठ यानी वो ऑफिसर्स और सब लोग होते थे ना तो हम लोगों को बहुत सारी चीजें सिखाते रहते थे दुश्मन को पकड़ा कैसे जाता है मारा कब यानी कब मारना कब नहीं मारना क्या सोचना क्या नहीं सोचना हर ट्रिक बताई जाती थी अब वो चीजें यहाँ पे तो काम आ ही रही है चलो कोई बात नहीं यहाँ पे वो दुश्मन नहीं है यहाँ पे हम लोगों को सिखाना है समझ में आया और यहाँ पे सब अपने हैं चलो बात करते हैं आगे तो दो में से अगर एक पसंद करूंगा ना प्लीज तो पहला काम है 2 स्टोर में से एक स्टोर को सिलेक्ट करना तो टोटल पॉसिबिलिटी कितनी है 2 उसमें से एक स्टोर पहले सिलेक्ट करो और फिर बात करो आगे सो फर्स्ट फ्रॉम 2 स्टोर 1 स्टोर इज सिलेक्टेड તેમાંથી એક દુકાનને પસંદ કરવામાં આવી એન્ડ मींस मल्टीप्लिकेशन अब बोलो नेक्स्ट and one television selected from that store. वन टेलिविजन सिलेक्टेड એમાંથી પાછો એક તો આમાંથી એક હોય और આમાંથી એક હોય કારણ કે બંને તો સ્ટોર સિલેક્ટ થતા નથી સ્ટોર તો એક જ સિલેક્ટ થાય તો જો આ સિલેક્ટ થાય તો આમાંથી એક પસંદ થાય સિલેક્ટ થાય અને જો આ સ્ટોર પસંદ થાય તો આ ટોટલ માંથી એક સિલેક્ટ થશે હવે એમાં બી સ્પેસિફિક આપ્યું છે એલઈડી કે એલસીડી શું કીધું અંદર તો એ એલસીડી હોવા જોઈએ આ એક હોય और अथवा આ એક હોય એલસીડી જોઈએ આ તો જોતો જ નહીં એલઈડી કોઈ ડાઉટ આટલામાં કઈ નહીં એના ડાઉટ થી એક વસ્તુ તો થઈ ગઈ ફેમિલી વાળું એક ટીવી વાળું થઈ તો ગયો ઓલામાં બોય ગર્લ પસંદ કરવાના હતા આમાં ટીવી પસંદ કરવાના સિલેક્શન જ છે સાંભળો તો અહીંયા સપોઝ એવું માનીએ કે બે માંથી એક પસંદ થયો એ એ છે તો એ ની પોસિબિલિટી 4c 4c1 डिवाइड बाय टोटल पॉसिबल आउटकम 10c1 और सेकंड स्टॉप और मींस प्लस 3c1 सॉल्व करना आता है आगे कर दो 4/10 plus अब इसको एलसीएम लेके तुझे करना है दूसरे सब लोगों को किसी को एलसीएम सीखना है लसा सीखो रे तो अपनी ओली रीत डिवाइड कर दो बताई दो झंझट नहीं 1/2 0.5 4/10 0.4 3/8 बोलो नहीं आवड़તું મને 0.375 एग्जैक्ट 375 આવે તો બંનેનો પ્લસ કરો 0.5 સાથે મલ્ટીપ્લાય કરો 0.3875 फाइनल आंसर અને હવે પાછળ આવે ને બેટા એને ડિવાઇડ કરી દે દાખલો આવી ચલો સ્ટુડન્ટ્સ વચ્ચે થોડું પ્રોબેબિલિટી નો પ્યોર સમજાઈ ગયો આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ કુલ સંભાવના अच्छा હવે આને રફ કરું હવે હું થોડો લેવલનો સમજાવું છું અને આજના લેક્ચરનો છેલ્લો છે एक्चुअली મારે આના 3 કરવા હતા પણ હવે એક ઓછો કરી દઉં છું આજના લેક્ચરનો છેલ્લો છે सम नंबर 3 सम नंबर 3 दाखला नंबर 3 एक्सरसाइज 2.1 एनो 3 ध्यान से समझिए
વાંચ દક્ષ ના દીક્ષિત એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. p of x બરાબર p of x is equal to a upon x plus 1 factorial. x plus 1 Factorial. factorial. બરાબર 1 2 3 સ્ટુડન્ટ જે રીતે આ વાંચે છે રીડી કરે છે એ પ્રમાણે હું જે બનાવતો રહું છું એ જોતા રહેવું. આ તો સમજે આપણે એવું ના કરતા કારણ કે પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તો હું નાનું નાનું વંચાવું છું. થોડું વાંચો લખો થોડું વાંચો લખો કેવી રીતે તમે વાંચતા વાંચતા લખતા જાઓ એટલે એક્ઝામમાં ટાઈમ બહુ બચશે. સ્ટેટનું પેપર 2 કલાકમાં પતી જશે ભલે અત્યારે એવું લાગતું હોય ના પતે 2 કલાકમાં પતી જશે. એમને નથી કહેતો વર્ષોનો એક્સપેરિમેન્ટ છે એક્સપેરિમેન્ટ એક્સપિરિયન્સ નહીં કે હું હતો ત્યારે થોડી પતતું હોય કરાયા પછી પ્રેક્ટિસ જે કરાઈ છે એના ઉપરથી કહું છું. આજે બી એ છોકરો એક છે જેને એકાઉન્ટનું પેપર ઓપ્શન સાથે લખ્યું હતું. એકાઉન્ટનું પેપર ઓપ્શન સાથે કમ્પ્લીટ કર્યું હતું 100 આઉટ ઓફ 100 માર્ક્સ. ઓપ્શન સાથે તમારે જે ચેક કરવું હોય કરો બરાબર. આજે એ છોકરાનું ફાસ્ટ લાસ્ટ ફાઇનલ એમકોમ છે લાસ્ટ સોરી થર્ડ સેમમાં છે એમકોમ બરાબર. x 1 2 3 1 2 3 આમાં ત્રણ જ આપે 1 and અચ્છા તમે કહેતા હતા એટલે એક જ છે બીજા બધા ક્યાં હા સર આવી રીતના બોક્સ હા એટલે તો કહું છું બતાવું છું આ રીતે કરવાનું. આમાં શું એને લખવાનું ચાલુ કરી દીધું ગણવાનું ચાલુ કીધું બધું ચાલુ જ છે હે ને. ચાલો આગળ જઈએ. હવે વાત કરીએ x ની વેલ્યુ. સર અહીંયા 1 મૂકવાનું અહીંયા 2 અહીંયા 3 તો આપણે x ની જગ્યાએ 1 મૂકવાનું બસ. નીચે જ્યાંથી દેખાય ત્યાં 1 આવશે 2 આવશે એ 3 આવશે કોની જગ્યાએ x ની જગ્યાએ. બાકીનું બધું તો એમ જ હશે. p of 1 p of 2 p of 3 આ ડિવિઝનમાં ફેક્ટોરિયલ આ ડિવિઝનમાં ફેક્ટોરિયલ ડિવિઝનમાં ફેક્ટોરિયલ જ્યાં પણ x હતું ત્યાં બધે મેં 1 2 3 મૂકી દીધા. આ પ્લસ 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 આ 1 તો છે જ. આ તો શું મારે કલર અલગ વાપરવો છે ને એટલે હું આવું કરી રહ્યો છું. બાકી તમે તો એક જ કલર થી જશો એટલે વાંધો નહીં આવે. ઉપર બધામાંથી આટલામાં કોઈ ડાઉટ નહીં હોય સહેજ બી નહીં. ઓકે હવે સોલ્વ કરીએ. તો આ k એઝ ઇટ સર k માં કોઈ ફરક નથી. આ તમારા સનો કે k તો કોન્સ્ટન્ટ જ છે એમ તો કોઈ ફરક પડતો નહીં. અહીંયા 1 + 1 2 ફેક્ટોરિયલ છે 2 + 1 3 + 1 ફેક્ટોરિયલ છે. આ ફેક્ટોરિયલ પાછું આપણે 11th માં શીખ્યા હતા. આ 2 હોય તો 2 * 1 3 ફેક્ટોરિયલ તો 3 * 2 * 1 4 હોય તો 4 * 3 * 2 * 1 ફેક્ટોરિયલ એટલે જે રકમ આપી છે ત્યાંથી એક સુધીનો ગુણાકાર પાછું જવાનું અહીંયા પાછું જવાનું 4 3 2 1 3 2 1 2 1 5 હોય તો 5 4 3 2 1 મલ્ટીપ્લિકેશન ગુણાકાર. તો ઉપરનો k તો લખી નાખી આ k છે હવે k તો જોડે જશે નીચે મલ્ટીપ્લાય કરીને ગુણાકાર કરીને લખી 2 ફેક્ટોરિયલ ને 2 3 ફેક્ટોરિયલ ને 6 4 એટલે 24 કોને ડાઉટ છે ખબર નથી પડતી
સિમ્પલ સર. હવે આ નીચે સેમ હોય ને તો ઉપરનું ટોટલ થાય. જો નીચે સેમ ના હોય તો ઉપરનું ટોટલ ના કરી શકાય. LCM પ્લસ આ જેને કહીએ છીએ. અહીંયા નીચે 24 છે, 24. અહીંયા 24 કરી શકાય? શું કરીએ તો થાય? અહીંયા મલ્ટીપ્લાય 4, 4 સાથે ગુણાકાર કરીએ તો 24 થઈ જાય. તો નીચેથી મલ્ટીપ્લાય કરવાનો, ઉપરથી કરવાનો, 24 કરવા. બરોબર? ચલો અહીંયા 24 કરવો હોય તો હવે કોઈ ના બોલતા, મારે કોઈ જે પૂછવું છે તમારામાંથી કોઈને આ ખબર નથી પડતી શું કરવાનું છે. સર કેવી રીતે આવે છે ને 24 24 કરવું એ મને ખબર નહીં પડતી, મને શીખવાડો. એવું કોઈ ખરું? સારું, તો આવડે છે માની લો. એ તો કેલ્ક્યુલેટરમાં સીધું થઈ જાય. કોની સાથે કરવું? આ તો જેને ટેબલ આવડતા હોય તો થાય, પેલું કેલ્ક્યુલેટરમાં પતી જાય. એવું થઈ શકે. કંઈ આવડે છે તો મને ચિંતા નથી. 12k અહીંયા 12 અને જોડે લખીશું k upon 24 ભાગ્યા 24 જ રહેશે. 4k upon 24 ભાગ્યા 24 ફિક્સ. હું હવે ગુણાકાર કરું છું, મલ્ટીપ્લાય કરી દઉં છું. આ સ્ટેપ બતાવવાનો રીઝન એક જ, તમારી ભૂલો ના થાય. જે ડાયરેક્ટ વાળા છે ને એ લોકોને પછી જ્યારે ડિફિકલ્ટીમાં આવશે ને એને હું કહીશ બેટા પેલા ગણતરી કરો, બધું બતાવજે અંદર સીધું, પછી આપણે નક્કી કરીશું. સર અહીંયા તો કરવાની જરૂર જ નહીં. આ તો 24 છે જ. 1 2 અને 3. કોઈ ડાઉટ એટલામાં? 100% ક્લિયર. હવે સ્ટુડન્ટ્સ આપણને ખબર છે આ બધાનું ટોટલ શું થાય. તો અહીંયા હું લખું 12k plus 4k plus 1k divide by 24. હવે 24 કોમન, નીચે ટોટલ નહીં કરવાનું પાછું. 24 plus 24 plus 24 પતિ લખે લાગી. તો આનો આન્સર આવે પણ એ તો આપણને ખબર જ છે. અહીંયા ચેક નથી કરવાનું છે કે નહીં. છે એવું કહી દીધું કે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, સંભાવના વિતરણ છે એવું કહી દીધું. અચ્છા ટોટલ કરીએ 12 plus 4 plus 1 17k 17k divided by 24 is equal to હવે 24 ને સામે જવા દી એટલે કે 17k is equal to 24. હવે k is equal to આ 17 ને નીચે લઈએ તો k is equal to 24 divided by 17. બોલો આટલા કોઈ ડાઉટ ખબર પડે છે? હવે તમને એક ક્વેશ્ચન બોલાય પૂછ્યો છે. એક તો કે શોધો, શોધી કાઢો કે, અને બીજો નીચે ક્વેશ્ચન છે જુઓ. આને કહેવાય p ઓફ, બ્રેકેટમાં આવે p ઓફ. હવે આનો મતલબ એવો થાય આ x ની વેલ્યુ 1 નથી 4 બી નથી, એ બંનેની વચ્ચે છે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ નથી ને એટલે તો કઈ દેશે આ બે જ છે. આ 2 અને 3 સ્ટુડન્ટ સાંભળજો, અત્યાર સુધીનો રેકોર્ડ જે હું તમને કહું છું સ્ટેટિસ્ટિક્સમાં ફર્સ્ટ પાર્ટ ભણો ને તો ખબર ના પડે આ ભણાવનાર બરાબર છે કે નહીં. ખબર પડી? બધાને આવડે. સેકન્ડ પાર્ટ ભણો અને આવડી જાય ને તો સમજવાનું આને ભણાવતા આવડે છે, અને જો ના આવડે તો સમજવાનું આ ડફોડ છે. આ રિયાલિટી છે. ફર્સ્ટ પાર્ટથી કશી ખબર ના પડે, સેકન્ડ પાર્ટમાં આવો અને સમજો. જો ઓલો ના સમજાઈ શકે ને એટલે સમજી જવાનું આ
ખરેખર આપણે ખોટા ભરાઈ ગયા છે ખોટી જગ્યાએ અને આવું કરવા માટે એક મિનિટ આ બધી મોટી ગેમ છે એવી કહી દઉં છું કેવી મોટી ગેમ છે કહું તમને ફર્સ્ટ પાર્ટ ની અંદર એવા ચેપ્ટર્સ હતા કે જે લોકો નહોતા કરી શકતા એટલે શું ખબર છે ટ્યુશનમાં આવે ને જે છોકરાઓ એ લોકોના ટ્યુશન છૂટી જતા પહેલા જ પાર્ટમાં અને આખો સિલેબસ ચેન્જ કરવામાં આવ્યો એમાંથી એવું ચેપ્ટર જ કાઢી નાખ્યું કે જે ચેપ્ટરમાં કોઈ તકલીફ થતી હોય એટલા જ ચેપ્ટર રાખ્યા અને એ બી ફર્સ્ટ પાર્ટમાં એવા રાખ્યા અને સેકન્ડ પાર્ટમાં કે થોડું તો રાખવું પડે સેકન્ડ પાર્ટમાં આ હોટેલમાંથી દિવાળી સુધી બધા ફી આવી જાય આખી ગેમ જોરદાર રહી અને હા આ એમને એમ કહેતો એવું લાગતું હોય ને તો આમાંથી ઘણા બધા તો અંદર તો ખબર છે વાત તો સાચી જ છે તકલીફ જ છે ગેરંટી ચલો છેલ્લો ટોપિક સાંભળી લો મારે જે શીખવાનું ટાઈમ થઈ ગયો છે ઓવર કદાચ જાણે છે હું ટેન્શનમાં તો કદાચ ટાઈમ ઓવર થશે બસ સાંભળો છેલ્લી વાર 2 અને 3 2 and 3 સાંભળજો તો મારે અહીંયા જોઈએ છે બે નું ટોટલ આ 1 થી ઉપર એટલે 2 અને પછી 3 બરોબર એટલે P2 પ્લસ P3 હવે 2 ની વાત કરો P2 તો P2 નો આન્સર છે 4k/24 પ્લસ P3 તો 3 માટે k/24 આમાં તો k/24 આપણને આનો આન્સર પૂછે છે કેવો શોધો એમ શોધી નાખો કઈ નહીં 4k + 1k 5k/24 હવે આ જે k છે એ તો આ છે 24/70 છે કે નહીં તારે k ને કાઢી નાખો અહીંયા મલ્ટીપ્લાય માં લખો 24/7 લગાઈ ના લગાય